સેવકો બધા ધ્યાન દેજો અને જય જબરદસ્ત બોલાવજો બાપ. બોલીએ મોગલ માતની. મિત્રો, આજે મંગળવાર, કાયમ ભોળાનાથને આપણે યાદ કરી છે, દેવના દેવ મહાદેવને. આજ અમારી ભગવતી નાગબાઈને યાદ કરી. ચારણ જગદંબાની તાકાત કેવી હોય મિત્રો. એ ઠારે ભરણ ચારણ ને ચકમક તણી એને ઓછી નો જાણી આગે લાગે તો પણ લાય. દરિયાના તળિયે કદાચ કાંકરી પડી હોય અને એને બહાર કાઢો ને એને જો હામા હામા તમે ભટકાડો ને એમાં તીખારા જડે અને એમાં લાય લાગે. ટાઢી હોય તો મિત્રો, જે જેને જગદંબાયુને હતાપી છે, જેને જેને જગદંબાયુને હેરાન કરી છે, જેને જેને જગદંબાના અપમાન કર્યા, એનું અંજામ શું આવ્યું છે એ આપ જાણો છો. એક પછી એક જગ લ્યો. માં કાળી લ્યો, આઈ નાગબાઈ લ્યો, આઈ ખોડિયાર, આઈ રાજબાઈ, આઈ પીઠળ, આઈ કામાઈ, હિંગળાજ, આઈ કરણી, આઈ મોગલ. કેના નામ લેવા ને કેના નો લેવા? આઈ પીઠળ. આ એક એક પછી એક જે ચારણ કવિઓએ ઇતિહાસ ને ઉદળા કરાવી દીધા છે. લુપ્ત થતું જાય છે કારણ કે મોબાઈલમાં એટલી બધી વિકૃતિ આવી ગઈ છે, સંસ્કૃતિ જવા માંડી છે. પણ આ જેને સાંભળ્યું છે હજી ક્યાંક જોવા મળે છે બાપ. એવી અમારી નાગબાઈ, આપા કાળા મારા નાના બા થાય, ખડ હો ખડા, એના લખેલા આઈ નાગબાઈ ના ઘરમાં કવિતા દીકરી લખનાર બાપ છે જો નામાસણ ન હોય તો મોગલ એમ કે છે એને પાપ લાગે છે. એવી નાગબાઈ, કારણ કે હવે નવરતા આવી છે. પણ હું આઈનો પરિવાર છું અને જો થોડું કઈ બોલી નહીં ને તો આ ભગવતીને દુઃખ લાગે છે. કીધું ને તારા બાપના તે વખાણ કર્યા, મારા કોઈ દી કર્યા? ચારણ ને ઠપકો આપે છે. માં કોણ? ખુદ શારદા માં ઉમૈયા. એટલે જ્યારે આપ જાણો છો માંડલિક ની મતી ફરી કબૂદી હુજી. મિત્રો, એક વાત ધ્યાન રાખજો, માણસનો પતન થાય ને એ પેલા છાંય આવી જાય. શું આવે? છાંય આવી જાય. એટલે સમજી લો કે રસ્તો એનો પતનનો તમને સંકેત આપે છે. પણ કોઠા હુજવાળાને આ વાત ઉતરે, બાકી આ જાદુ ભણેલા ન ખબર પડે. પડતી છે કોકને. આ ગરબો છે માનો જ્યારે માંડલિક મોણિયા જાય છે, માં એને શું કે છે? બહુ ગરબા છે માના ઘણા. પણ આતાના આજકાલનું નથી, હાથી ડાળખા ભેળા કરીને બોલતી. એ દેશને સમાજને બગાડવાનું કામ કરે છે. એ બહુ પાપ છે. પણ આવા ગરબા જેના ઘરમાં ગવાતા છે ને મોગલ એમ કે છે એના ઘરમાં કોઈ દી વાળ વાંકો નથી વળતો. પણ આ સંસ્કૃતિ જાતી રહી છે, ક્યાંક જોવા મળે છે. એવી નાગબાઈ શું કે છે માંડલિક ને? બાપ માંડલિક, આ ગરબો છે. શું કે છે?
આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે. હે માંડળી, તે ઓળખી નહીં મને બાપ. આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે. હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવેલ લેખ. માંડળી, વિધાતા ના લેખમાં મેખું નાગબાઈ મારું પણ વયો જા. હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવેલ લેખ. પાછો વયો જા માંડળી, પાછો વયો જા બાપ. ભાગ્ય રૂઠાને મન ભાવે નાય સાવળિયા પરસી. માણાને જયારે પતન થવાનું હોય ને તે એને કઈ સમજાતી નથી. આ માં એને સમજાવે છે માંડળીકને. સમજી જા. ભાગ્ય રૂઠાને મન ભાવે નાય સામળિયા પરસી. નરસિંહ મહેતા ના એને શ્રાપ નો લાગ્યા મારું તને માંડળી. નરસિંહ મહેતા ના શ્રાપ નો લાગ્યા મારું તને માંડળી. નરસિંહ તને નહીં શ્રાપ આપે પણ હું તો ભરખી લઉં. માંડળી સમજી લે. હાય રમસ્યા હોને કેતો ગરવો આખો ગળું. આમાં તારે કરે ઈ નહીં હો. આ નાગબાઈ ની વાત કરું છું. હાય રમસ્યા હોને કેતો ગરવો આખો ગળું. ખોપાડીના કટકાને મોઢામાં રાખી દઉં એમ ગરવા ગન્નાને હું મોઢા મૂકી દઉં માંડળી. અને આભનું ઓઢણું કરી અને આખો મેલી ગો ઢંઢોળું માંડળી. પણ તમે છોરું અમે માવતર વધી 52 વીર નેવા ઊંડા નીર કોઈ મોભે નો ચડે માંડળી. સમજી જા. શું કે છે? તારા ઘોડાને ઘોડોલિયું લઈને થર જુનાડે જ થામ. પાછો વિયોદા લશ્કર લઈ માંડળી. તારા ઘોડા એ ઘોડલિયું લઈને થર જુનાડે જ થામ. હજી આશીષ આપું એટલી તને હવે થર જુનાણે તું જા. હજી તને હું આશીર્વાદ આપું છું, તું વિયો જા. હું નાગબાઈ છું, તું સમજી જા માંડળી. સમજી જા. હું તને આશીર્વાદ આપું છું. ભયો જા બાપ. માંડળી, તને બીજી ખબર છે? ચારણનો ચાળો ન કરી માંડળી. ચારણની દીકરીને કોઈ દી દુભાવતો નહીં માંડળી. સાંભળીને એનું અંજામ શું આવે છે? આ ગરબામાં છે, આ વર્ણમ વાળા છે. સંત ચારણ એનો સંસેડીએ એના મૂળ વડવાનો હોય. ચાળો નો કર. ચારણ નો ચાળો નો કરે માંડળી. સંત ચારણ એનો સંસેડીએ રે એના મૂળ વડવાનો જ હોય. એના મૂળમાં કઈ ખામી ન હોય. સાંભળી લે. ઓલવાશે નહીં કોઈ થી રે તારા ભડકે બળશે જ રાજ. રાજ આખું તારું ભડકે બળશે માંડળી. સંત ચારણ એનો શેડીએ રે એના મૂળ વડવાનો જ હોય. પછી ઓલવાશે નહીં કોઈ થી રે તારા ભડકે બળશે રાજ. આજ મને
એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવેલ લેખ હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવેલ લેખ માંડળી હું નાગબાઈ બોલું છું બાપ હું તને સમજાવું છું ભયો જા કારણ ગોઠ જુનાણો આય ગરજ છે તે દી તો પુના થશે જ ગાવ માંડળી હજી સમજી જા હજી સમય છે પણ ભૂલો ભીત ભૂલો ભીત એ નાગબાઈ ને નમો નહીં મેળી ઠેકાણે મસ્જિદ તેદી મુલા પોકારે માંડળી હજી સમય છે જે મોલાજ બંગલા હવેલીયું બાગ બગીચા એની હાલત શું થાય સાંભળી આ ગરબો ગોઠ જુનાણો એ ગરજ છે તે દી તો પુના થશે જ ગાવ ગીતો મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નય રાવ કોઈ રાવ નહીં આપે પણ મેં કીધું ને કે માણસનો સમય ખરાબ આવે ત્યારે એની પહેલા એની છાયા આવી જાય છે એની પહેલા એની છાયા આવી જાય છે કોઈ પણ માણસનું પતન થાય એ પહેલા એની છાયા આવી જાય હવ પેલા હર કોઈ માણસ આપણે કહીને ફલાણા ભાઈનો દિવસ છે અત્યારે અવળા નાખે ને હવળા પડે તો સમજી લો કે આ દિવસ પણ હવળા નાખે ને હવળા પડે તો સમજી લો કોઈક પાપ અડી ગયા છે સમજી લેજો માણસને જયારે વિનાશ થવાનો હોય એને પહેલા એની છાયા આવી જાય છે સંકેત કરે છો એ પહેલા તમને ટકોર મારે છે પણ નથી સમજાતું એ માણસને સમજાતું નથી પણ સમજાય છે તો બહુ મોડું થઈ ગયું હોય છે પછી કાંઈ રહેતું નથી છેલ્લે અમારા આપા કવિ લખે છે શું કહે છે નાગબાઈ કાયા થાશે સાંભળી લે માંડળી હું નાગબાઈ નાગા બાવાને વરદાનની હું હરજોગની દીકરી કાયા થાશે એ તારી કોઠણીને તું ભામ તો માગીશ ભીખ સાંભળી લે કાયા થાશે એ તારી કોઠણીને તું તો ભામ તો માગીશ ભીખ આપ કવિ કે પછી ઓળખજે તારી મેળીએ તાશે મસીદ આપ કવિ કે પછી ઓળખજે તારી મેળીએ તાશે મસીદ આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવેલ લેખ લખવાય આવેલ લેખ આ ચારણના ગરબા છે આ નાગબાઈના વરણામ વાળા જે ચારણ પણ લખે એમાં કોઈ જાતની ભૂલ ન કાઢી શકે આ અમારા આપા કાળા કવિના ગરબા ઘણા ગરબા લખ્યા છે આ નાગબાઈના પણ ગરબા બોલો તો આખા બોલો અડધા બોલો ને પાપ છે બહુ પાપ છે પણ વાંક તમારો નથી વાંક સમાજનો સમાજ હવે હાલી જ નીકળી છે બસ તાલ જોઈશે શબ્દો જોતા નથી એટલે તમે દુઃખી થાવ
શબ્દ કોઈને સાંભળવા ગમતા નથી. અત્યારે વિકૃત સંગીત હોય, વિકૃત ગીત હોય, વિકૃત આલ્બમ હોય, વિકૃત ગાવા વાળો હોય ને વિકૃત એનો પહેરવાશ હોય. આ સમાજમાં બગાડવાનું કામ કરે છે. આનું કોઈ સુધારતો નથી, સુધરતા નહીં ભાઈ. હો તમ તાર કાંઈ વાંધો નહીં, પણ આવા જેના ઘરમાં વાગતા હોય ને એના ઘરમાં કોઈ દી અન્ન ધન નથી ખોટો, કારણ કે શબ્દ બ્રહ્મ છે. આ નાગભાઈ હિમાલય હાલતા થયા. ચારણો ક્ષત્રિયો 18 વરાણ હતો, ઘણા હતા, પણ એની હારે મેઘવાળ દીકરી આલી, દોનો દંપતી. પછી અમે પસ્તાણા, સમજી ગયા ને? પસ્તાણા શું કીધું? આ આપા કાળાના લખેલા છે બાપ. આ નાગબાઈ હે માળાના કેડીએ હાલી રે, નોતિયા મે વેલ હંકાલી રે. હે નાગબાઈ, અમે માં વેલે નથી હંકાલી માં, પણ દુઃખ છે માં. આ પછી દુઃખ કર્યું, સમજી ગયા ને? હે માળાના કેડીએ હાલી રે, નોતિયા મે વેલ હંકાલી રે. એના સે યમ વરતા ભારી, ભૂલ્યા મારી ભાગ લખેલી રે. ના ગઈ કેમ થઈ ના મેલી રે, ના ગઈ કેમ થઈ ના મેલી રે. માં અમને માફ કર નાગભાઈ, પણ માં છે ને બાપ ચારણો, હે 18 વરાણ, હું તમને આશીર્વાદ આપું છું. હું અવતાર લઈશ ચારણ વરણમાં, ખોરડું અને ખોળિયું ચારણનું. પણ હજી નાગબાઈએ અવતાર લીધો નથી. આ ડીંગા મારતા ને તો બંધ થઈ જાય. આ નાગબાઈ બોલે એટલે બોલ છોટી જવા જોવે. આ નાગબાઈ વશમાંથી લઉં છું. જૂનાણો તું કર ગુજારો રે, જૂનાણો તું કર ગુજારો, માડી હું બાળ તમારો રે. હવે એક આય વિચારે આપ કવિની વાત છે સેલી રે. ના ગઈ કેમ થઈ ના મેલી રે, ના ગઈ કેમ થઈ ના મેલી રે. આ ગરબો, આ મોટા ગરબા છો, આ તો પછી હું પોઈન્ટ જ દઉં છું. પણ આ બધી વિકૃતિ આવવા માંડી છે. હારા હારા ભજન ગરબા લુપ્ત થતા જાય છે. બધી વિકૃતિ કરી ગઈ. હવારમાં એના નામની ચેનલ પાદરી એવી આવે, આખું ઘર જોતું હોય ને એને જોઈ જઈને ઘરમાં કરે, પડદા એવું કરે. જરીક સમજો, ખરાબ સિરિયલ, ખરાબ આલ્બમ જોશો નહીં તો તમારા ઘરમાં કાંઈ નહીં રહે. અને જો આ સિરિયલમાં જે ઉતરે ને સડિયું પહેરતી જે પહેરતી હોય એ સમજી લેજો, એ બધું કરે. સડી પહેરે, એક દી માં બને, વહુ બને, દીકરી બને, કોકનો પહોળિયો વાળે. પણ પાત્રો એવું પહેરો કે સમાજમાં, દુનિયામાં તમારું નામ અમર થઈ જાય. હવે તમારી જ જોઈશ. આપા કાળા, કારણ કે હર ભજવું હક બોલવું દોનો માતા વલ, ઈ નરને ઉતરે નહીં આઠો પર અમલ. જે સાચું કહી ગયા છે એને તમે કાંઈ નથી કર્યું અત્યારની આ સરકારે.
જોકે હું તો રાજકારણને માનતો જ નથી. સાચું જે તમને કીધું છે એને તમે પાછા રાખ્યા, તમે ગુનેગાર બનો છો. કારણ એ કોઈ તમારી આગળ કહેતા નથી, પણ જે ચારણ કવિઓ સાચું કીધું છે, લખ્યું છે, બોલ્યા છે, કવિતાઓ, માતાજીની ચરજો, ગરબા, લોકગીત, છંદ, દુઆ, ઇતિહાસ ઉદાહરણ કરી જગતમાં મૂકી. એને હજી તમે કાંઈ કર્યું નથી. વાતું કરતા ને તો બંધ થઈ જાયજો. બાળપોથી હોય, હા, આંકડા લીમડાના અક્ષર હોય અને એને પાછા ઓલું દેતા હોય, શું કહેવાય, એવોર્ડ. ભલે દિયો, અમને કાંઈ વાંધો નથી, પણ જરીક ઓળખો. કારણ કે પોતે જ હિલોળિયા હોય એટલે એને હિલોળિયા ને હિલોળિયા હોય. આ વસ્તુ છે. નાગબાઈ, આ નાગબાઈ ના ગરબા છે. મન જાણે જણો મોભી અને હીર લેવા વારણાવ. માંડળીક, અમે દેવાના કામ કરી છે, લેવાના અમારામાં ટેવ ન હોય. સાંભળી લે. માન જાણે જણો મોભી અને હીર લેવા વારણાવ. એ અમે આવીશું તો આગળ ચાકરી તું ચારણ. ચારણ દેવ યમાણી અને અવળ ધખતી તો પજાળા ખોલવા. આઈન કલાંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા. જોન ધરાપટ ધમરોળવા. પગથી માથે માથાથી વેમન થાય ને ત્યાં ભગવતી ધમરોળે. અને બેગડાને સપને કે મામદ પાવાનું ગઢનું રાત દીધું તેથી હું મહાકાળી રૂપે હતી, અને હવે બીજું હું તને જુનાગઢ નું રાપ આપું છું. હાય સડાઈ કર કે માં આપ કે હું નાગબાઈ છું. ઓહો માં તમે? હા, પાવાગઢ નું રાત દીધું તેથી હું મહાકાળી રૂપે હતી અને આજ નાગબાઈ છું. બે ગઢ જીત્યો એટલે મામદ બેગડો. સમજી ગયા? બે ગઢ મામદ બેગડો. પણ આ બધું લુપ્ત થતું જાય છે. પછી આવ્યો યમાણા ને હડે. જયારે મોણી આવ્યો ને તે દીકરીઓ બધી ચાંદલા કરવા જાય છે. એટલે ફરે છે માંડળી. મીણબાઈ કીધું ફૂઈ આ ફરતો છે, પણ બેટા ઈને છે ફરતો, એનો દી ફરતો છે. તઈ કીધું માન જાણે જણો મોભી અને હીર લેવા વારુણામ. અમે આવીશું તો આગળ ચાકરી તું ચારણ. ચારણ દેવ યમાણી અને અવળ ધખતી તો પજાળા ખોલવા. એન કલાંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા. આજ ધરાપટ ધમરોળવા. આ ચારણની જગદંબાની વાત છે. હા, એની વાત છે. બાકી આમ કરે નહીં. બોલી એટલે બોલ છોટી જાય એની વાત છે. આમ કરે નહીં, બોલી બોલ છોટી ગયો, વાત પૂરી. એવી અમારી આ રાજભાઈ વાચાની ઉદય ભાણની દીકરી. હું આ પોઈન્ટ આપું છું. બધા કલાકના ઇતિહાસ છે. બાપુ અભણ છે પણ મોગલની ખૂબ કૃપા છે મારી ઉપર. પેથલ નામનો રાજપૂત કાળો કોટ થયેલો. આ ચારણની જગદંબાની વાત આમ કરે નહીં.
કોકે કીધું ઉદય ભાનની દીકરી છે, નામ રાજબાઈ, પણ 9 વર્ષની ઉંમર છે, પણ આ કરણીનો અવતાર છે. જો રાજબાઈ હાથ ફેરવી દે તો તમારા દીકરાના કાળા કોઢ મટાડી દે. કારણ કે કોઢ તો ભગવતી કોઈ ન થવા દે. કોઢ કરતા મોત માગી લેવાય. આવી પીડા કે રૂવાડે રૂવાડે એને બળતરા મુકાય. હુવા ન દે, કરવા ન દે, લીલા ગોદડા માથે રાખવા પડે. આવા કોઢ યાદ કરી માને અને ગઈ સપને જકલ રાજપૂતાણીને કીધું રાજબાઈએ, જકલ હવારે ગાડું જોડીને તારા દીકરાને લઈને આવજે કે માં યાદી કે ત્રિશુલના સિંદૂર વાળી ડેલી છે એ આવતી રહેજે. રાજપૂત ટૂંકમાં ગાડું જોડી જાય. ત્રણ ગાડા હતા. ગાડું જોડીને જાય. કીધું ઉદય ભાણનું ઘરે જવું તો આ વંડા નતા, વાયડ્યું હતી. પણ રાજબાઈએ રાજપૂતાણી જકલબેન ને કીધેલું કે સિંદૂરના ત્રિશુલ છે એ મારું ઘર છે. આમ જોયા તો સિંદૂરના 2 ત્રિશુલ. કીધું કે આ જ ઘર છે ને આ દીકરી. બાલકોર ગયા. તમે જોવા માની તાકાત આ રાજબાઈની, આ ચારણની દીકરીની તાકાત. આ અંદર ગયા ને એટલે માતાજી રમતે મંડી ગયા, રમત રમવા. કેની? ઢીંગલી પોતિયાની. હવે આ બધું નષ્ટ થતું ગયું છે. ઢીંગલી પોતિયા મંડ્યા રમવા રાજબાઈ. નાની ઉંમર, લટુરિયા વાળ, ઝૂલડી પહેરેલી માએ. સમજી ગયા ને કે બની ઠનીન માં નો આવે, 2 કિલો ગરાણા પહેરીને માં નો આવે, લાલીની લોથું મારીને માં નો આવે. હે લટુરિયા વાળ આમ ડીવટું થઈ ગયેલા, ઝૂલડી માથે ઓઢણી ઝીણીકી એવી. આજે આપણે કેમ દીકરીને 2 રીતે લાવ્યું, મેં એવડી જ દીકરી. અને રાજપૂત રોવા માંડ્યો કે ઠકરાણા તમે અહીંયા ક્યાં લાવ્યા? આ દીકરી ઢીંગલી પોતે રમે છે, આ દીકરીને ક્યાં ખબર છે? આપણે આના ઘરે આવ્યા છો, આ ચારણનું કોક આપણે અપમાન કર્યું કહેવાય. રાજપૂતાણી કે રાજપૂત મને વિશ્વાસ છે, આ રાજબાઈ છે, આ કરણીનો અવતાર છે. રાજપૂત રોવા માંડ્યો કારણ કે દીકરાની વેદના હતી. શું કહે છે? બહુ મોટી વાત છે. એજી હાયું ચડું એનું હી બાકડે કાય આંખે આસુડા સોધાર રે, આંખે આસુડા સોધાર. હે રાજબાઈ હવે આમાંથી આવ્યું ગારો, નહીતર રાજબાઈ આમને મારો. એ હવે આમાંથી આવ્યું ગારો, નહીતર રાજબાઈ આમને મારો. આ ચારણની દીકરીની તાકાત. ઢીંગલી પોતે રમેશ અને રોવે છે. અને માં થઈ ઉભી હો, લટુરિયા વાળ, માથે સોંદડી અને હામી મીટ માંડી. ભગવતી જો આને માં કહેવાય. બોલી એટલે બોલ છોટી જાય. માલદેવ હિમાલય હાડ ગાળવા જતા હતા. શેરબાઈ દીકરી ચારણની કીધું માલદેવ ક્યાં હાલ્યા? કે હિમાલય વિયુદાઉસ. કે કેમ? કે મારા મોઢે મૂછ નથી ને એટલે લંબુસિયાથી રાત ન રહી કે પાછો વળી જા. આ વશમાં વાત કરું છું કે કેમ? કે હિમાલય તમને માલદેવ નહીં ગળે. જ્યાં સુધી તમને ચિત્તોડ મેળવવાની ચખના છે ને ત્યાં સુધી તમને હિમાલય નહીં ગળે. કે માં હું રાજપૂત છું, મોથામાં ડગલા માંડી લઉં પણ પાછો ન વળું. ધર્મ સંકટ આવી આને માં કીધું હવે માલદેવ તારી આંખો બે બંધ કરી દે, 10 આંગળી ભેળી કર અને 11 નું તારું મસ્તક નમાય અને આમ ઉગમણા મોઢે બેહી જા. એ બેહી ગયા, આંખું બંધ કરીને કીધું હવે બાપ તારું હાથ છે છૂટા કરી નાખ 10 આંગળા અને આંખું ખોલ. આંખ ખુલી ગઈ, એક ની મૂછ થઈ ગઈ. બાલદેવ મુસાળ કહેવાનો. હાથમાં માએ કટાર આપી બાપ ધર્મનું રક્ષણ કરજે.
ગરીબનો બેલી થાય છે ને અધર્મનો નાશ કરજે, આ ચારણની જગદંબા બોલી એટલે બોલ છોટી ગયો. બાકી આમ આમ કરે, આમ આમ નહીં. ફાઈ ઉભી આવે રાજભાઈ, આમ નજર નાખ્યો. કાર હોવા માંડ્યો રાજપૂત કે માં એક જ દીકરો છે, કાળો કોટ છે, વિશ્વાસ છે એટલે જ કે માં આવ્યો છું. વિશ્વાસ છે ને તઈ જ હું આવ્યો છું. બરોબર, કોડ નથી મળતા કે ના? જોજો તમે શું કે છે માં. એ જી કરણી આય તારી કરણી તો છે ને કરણી કરે શુભ કાજ રે. આય કરણી કરે શુભ કાજ. આય રાજભાઈ કરણીને કહેશો, હું એમ નથી કહેતા. કરણી આય તારી કરણી કરશે ને કરણી કરે શુભ કાજ રે. આય કરણી કરે શુભ કાજ. મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. એ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. રાજભાઈ એમ નો કીધું હું મટાડું, આ જગદંબા નામ હાથ ફેરવો માએ. હાથ ફેરવી માએ દીધી હયાળી, હવે કરશો નહીં કલ્પાત રે. રાજપૂત રોયમાં બાપ. હાથ ફેરવી માએ દીધી હયાળી, હવે કરશો નહીં કલ્પાત રે. હવે કરશો નહીં કલ્પાત. દયાળુ ઈ છે માડી, મટાડશે ઈ દુઃખ જો માડી. ઈ મટાડશે, મારી કોઈ તાકાત નથી. આ રાજબાઈ હે આમ 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 કરે. સાવધાન, આ બાપુ કેટલાય ખટકે. હું તો આઈનો પરિવાર કદાચ હું કાલ મરતો ભલા જ મરી જાઉં, પણ પૈસો નો આપો શેતાનોથી સાવધાન. હું બોલું કેટલા ફ્યુઝ ઉડી જાય, કીધું આવો મારી પાસે. અને હું તો આપશેક લેવા વાળો ચારણ છું. દખણા તો બેઠો છો, કરેલા મૂકેલા દો, આપશે કોઈ મન દઈ દો ને, પણ મરતા નહીં. તો આયા બે આમ આમ કરે. આ તો તાગે, આ હોના લીએ છે, રૂપિયા લીએ છે, અને એમાં જો તમે લઈ લ્યો એટલે તમારું ગયું પૂરું થઈ ગયું. મા પાસે બેઠા પછી જગત ભીખ માગે. આપણે આમ ન કરવાનું હોય. પણ હવે કોઈ તમે સમજતા, આ ભણેલ ને બહુ કેવું પડે છે, પણ ગટપણમાં તમને કામ આવીશ. રૂપિયો હાચવો, ગટપણ આવી છે ને તમારા દીકરા એને નજીક આવે. ભાઈ સાંભળી લેજો, ભલે બધાને આવવા ન હોય, બાપાને કયો લે આવે જાય. દીકરા વિદેશમાં છે ને બાપા અહીંયા પડ્યા છે ખાટલામાં. એટલે પૈસા હાચો, દીકરા ધ્યાન રાખશે ને દીકરાના ઘરના ધ્યાન રાખશે. ભલે હું કોઈનો વિરોધ નથી કરતો ને, જમીનું તમારા નામની રાખજો. દીકરાને લખી લખીને દેશો નહીં, બાજનમાં મૂકી આવશે. મકાન જમીન હોય ને તો તમારા નામના રાખજો ને દીકરાને કહેવાય બેટા મર્યા વાહે તમારું. સમજો? પછી ગટપણમાં રોવાનો દી આવે છે. હે એ ગટપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા રે. ગટપણ એ ગાય ઘા આવે હો, એમને નથી આવતો. તાવ આવે કે બાપુને તાવ આવ્યો, 5 દી પહેલા રાડ્યું નાખતા ને હાથ ખાટલે. ગટપણ તો એક ગાય આવી જાય છે. એ ગટપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા રે. ગટપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા રે. એ ડોકી તારી, એ ડોકી તારી ડગમગ ડગમગ થાય રે. ગટપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા રે. આ ઘોડે ચડીને જ આવે ગટપણ. સમજી ગયા ને? તેરી આ મોટું
જરીક સમજો એમ પૈસો હાચો મારા હાવત પૈસો તમને કામ આવે કોઈને દેશો નહીં હાચવો કોઈ દીકરીનું કન્યાદાન આપો કોઈ દીકરીને ફીના પૈસા આપો લાખો રૂપિયા તમે વાપરો મંદિરોમાં તમારા ઘરે હું ખૂબ રાજી છું અને હે 18 વરણ બને એટલું બ્રાહ્મણ બાવા સાધુનું ધ્યાન રાખજો પણ દાન દઈને કોઈ દી વાગતા નહીં હો ને કાંઈ નહીં રહીએ તમારું કોઈ દી વાગશો નહીં હે કોઈ દી નો વાગશો વાગ્યા એટલે ગયા વાગો નહીં દાન એવા કરો ગુપ્તો કરો કોઈ કે તમે દાન કર્યું કે ના ભાઈ મેં કાંઈ નથી કર્યું મારી માએ દેવરાયું આ વસ્તુ હરિએ કંઠમાં હાર પહેરાયો મોતી મોઢામાં નાખ્યા આ હનુમાની પાછો ચારણનો ભાણે મોતીડા કરડી માળા ફેંકી એને એ ત્રાગડા તોડી નાખ્યા જગતમાં એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા નોકરી કોઈ દીએ ને ઉઘરાણી એમ હામાં સોપડા ન રાખ્યા હનુમાન પછી અહીંયા ખટપટ થઈ રાજસત્તામાં અજ ભડકા ભર્યા પછી જાપે ધામા નાખ્યા જગતમાં એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા જાપા બાર ધામા નાખ્યા હનુમાન ગામમાં ભેળા તમે ભાઈ જાપા બારે આ હનુમાન અંજટી માનીએ ને કુખ ઉજાળી નૈતરો ખોપા રાખ્યા આ હનુમાન જેમ તેમ છે પણ બસ આટલું જ અમારા કાયમનું થયું બોલવું પણ હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું કોઈ તમને કે માતાજી નડે મન દઈ દેજો જે નડે મન દઈ દેજો પણ તમે અંધશ્રદ્ધામાં જાતા નહીં કોઈ પાખંડી રૂપિયો આપતા નહીં આ પાખંડ બહુ છે અત્યારે પાખંડીને ક્યાંય રૂપિયો આપશે ને મોગલ માફ નહીં કરે કોઈ તમને કે મારું નામ દઈ દેજો પણ ભેખ ધારીને રાજી કરો બસ આટલું જ જય મોગલ જય મણિધર જય વડવાળી